Standard 5 Subject Maths Chapter number 6 स्टार्ट करिए. Be my multiply. I will be your factor. Be my multiple એટલે કે તું મારો ગુણક, હું તારો અવયવ. મલ્ટીપલ એટલે ગુણક અને ફેક્ટર એટલે અવયવ. ફર્સ્ટ ઓફ ઓલ ન્યૂ વર્ડ્સ જોઈએ. મલ્ટીપલ ગુણક, ફેક્ટર એટલે અવયવ. મલ્ટીપલને અવયવી પણ કહી શકાય છે. અવયવી અને ગુણક બંને કહી શકાય છે. ફેક્ટર એટલે અવયવ. રિમાઇન્ડર એટલે શેષ. હંગ્રી એટલે ભૂખ લાગવી. સેફલી એટલે સુરક્ષા. લેટર એટલે પછી. આ લેટર એટલે પત્ર થાય છે અને LATE લેટર હોય એટલે પછીથી થાય છે. પ્લેયર એટલે રમતવીર અથવા ખેલાડી. વિનર એટલે જે જીતી ગયેલી ટીમ છે તે, અથવા વિનર એટલે જીતી ગયેલું. રિપ્લેસ એટલે સ્થળ બદલવું. ટુગેધર એકઠા થવું. કોમન એટલે સામાન્ય. સ્મોલેસ્ટ એટલે સૌથી નાની. બિગેસ્ટ એટલે સૌથી મોટી. ટર્મરિક એટલે આમલી. સીડ એટલે બીજ. લેફ્ટ ડાબું. રેક્ટેંગલ્સ એટલે લંબચોરસ. લેન્થ એટલે લંબાઈ. વિથ એટલે પહોળાઈ. બેંગલ્સ એટલે બંગડી. રો એટલે આડી લીટી. મેસન એટલે કડીઓ. એન્ડ શોર્ટેસ્ટ એટલે ટૂંકું, સૌથી ટૂંકું. હવે તમને એમ થશે આ ટર્મરિન, આમલી, સીડ આ બધું સાયન્સના ન્યૂ વર્ડ્સ મેથ્સમાં કઈ રીતે આવ્યા, તો તેને લગતા આપણે આગળ સમ્સ અને ઇન્ફોર્મેશન આવી છે એટલા માટે તમને ન્યૂ વર્ડ્સમાં તે લખી આપેલા છે. તમારે આ ન્યૂ વર્ડ્સ લર્ન કરવાના રહેશે. નેક્સ્ટ હવે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ તે પહેલાં આ ચેપ્ટરમાં તમારે અવયવ અને અવયવી વિશે શીખવાનું છે. અવયવ શું છે તે જોઈએ અને અવયવી શું છે ને કઈ રીતે તેને ફાઇન્ડ કરાય છે તે આપણે જોઈએ. ફર્સ્ટ જે રિમેમ્બર પોઈન્ટ છે, મેઇન જે આપણે સિલેબસ ટોપિક તે જોઈ લઈએ. ઓલ ધ નંબર્સ ધેટ કેન ડિવાઇડ અ ગિવન નંબર વિધાઉટ લિવિંગ અ રિમાઇન્ડર આર કોલ્ડ ધ ફેક્ટર્સ ઓફ ધ ગિવન નંબર. એટલે કોઈ પણ તમને નંબર આપેલા હોય, તે નંબરને આપણે શેષ છોડ્યા વગર ભાગી શકીએ. કોઈ પણ નંબર વડે, કોઈ પણ બીજી સંખ્યા વડે ભાગી શકીએ. ટૂંકમાં શેષ છોડ્યા વગર અથવા શેષ ન વધે તે રીતે ભાગાકાર થઈ શકતા હોય તો આપેલી સંખ્યા તે નંબરનો અવયવ છે તેવું કહી શકાય. આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે તમને તેની ડિફાઇન ખ્યાલ આવી જશે, પણ અહીંયા સુધી તમારે ડિફાઇન યાદ રાખવાની રહેશે. ઓલ ધ નંબર્સ ધેટ કેન ડિવાઇડ અ ગિવન નંબર. આપેલ કોઈ પણ નંબર જે આપેલા નંબર વડે વિધાઉટ લિવિંગ અ રિમાઇન્ડર શેષ છોડ્યા વગર ભાગી શકાય છે ઇઝ કોલ્ડ ફેક્ટર્સ ઓફ ધ ગિવન નંબર. તે આપેલી સંખ્યાનો અવયવ કહેવાય છે. અહીંયા સુધીની ડિફાઇન તમારે યાદ રાખવાની રહેશે. ફોર એક્ઝામ્પલ તમને એક્ઝામ્પલ આપ્યા છે 1, 2, 3, 4, 6, 12. આ બધા નંબર છે તે રિમાઇન્ડર છોડ્યા વગર એકબીજાથી ડિવાઈડ થઈ શકે છે. આ 12 વડે આ બધી સંખ્યાને ડિવાઈડ કરી શકાય છે અને રિમાઇન્ડર પણ રહેતી નથી. જો ફોર એક્ઝામ્પલ 12 છે અને 1 વડે ડિવાઈડ કરી દો, 12 1 જા 12,
રિમાઇન્ડર મળશે 0 0. 2 વડે ડિવાઈડ કરીએ 2 6 12 એટલે એમાં પણ રિમાઇન્ડર 0 0 રહેશે. એટલે જ્યાં રિમાઇન્ડર શેષ 0 આવે તો આ આપેલી સંખ્યા છે એ આનો અવયવ છે, ફેક્ટર છે તેવું કહી શકાય. એટલે 12ના ફેક્ટર કયા બની શકે? તો 1 2 3 4 6 and 12 આટલા એના ફેક્ટર બની શકે છે. ટૂંકમાં આપેલી જે સંખ્યા છે તે કયા કયા ટેબલમાં આવે છે તે આપણે ફાઇન્ડ કરવાનું રહેશે. તે આગળ આપણે સમસમાં જોઈશું. બીજો રિમેમ્બર પોઈન્ટ છે ઓલ ધ નંબર ધેન અધર ધેન 1 હેવ એટ લીસ્ટ 2 ફેક્ટર્સ. એટલે કે બધા નંબરને એટલીસ્ટ 2 ફેક્ટર તો હોય જ છે, એક 1 અને એક પોતે. જેમ કે 13 લઈએ આપણે 13 તો 13 1 13 તો 1 અને 13 એ 2 ફેક્ટર એના થયા. એટલે બધા જ સંખ્યાને 2 ફેક્ટર તો હોય જ છે, પરંતુ અધર ધેન 1 ને માત્ર એક જ ફેક્ટર છે, 1 પોતે જ. એટલે આ ખાસ યાદ રાખવાનું કે 1 ઇઝ ફેક્ટર ઓફ ઇટસેલ્ફ. 1 છે પોતાનો જ ફેક્ટર છે. 1 ઇઝ ફેક્ટર ઓફ એવરી નંબર અને 1 છે દરેક સંખ્યાનો પણ ફેક્ટર. દરેક ટેબલમાં તમે કોઈ પણ ટેબલ લઈ લો 21નો 30 13 તો બધામાં 31 30 13 30 14 14 એટલે 1 તો આવે જ. એટલે બધી જ સંખ્યાનો 1 ફેક્ટર તો બનશે જ. કોઈ પણ સંખ્યા લો એના ફેક્ટર એક ફેક્ટર તો હોય જ 1 અને એક સંખ્યા પોતે. એટલે 2 ફેક્ટર તો બધી સંખ્યાને હોય જ, પણ 1 ને માત્ર એક જ ફેક્ટર છે, 1 1 1. મોરેવર 1 ઇઝ સ્મોલેસ્ટ ફેક્ટર અને 1 છે હંમેશા આપેલી સંખ્યાનો સ્મોલેસ્ટ ફેક્ટર જ હોય છે. એવરી નંબર ઇઝ ફેક્ટર ઓફ ઇટ સેલ્ફ અને આપેલી સંખ્યા છે એ પોતે પણ પોતાનો ફેક્ટર હોય છે. જેમ કે અહીંયા 12 છે તો 12 પણ પોતાનો ફેક્ટર. 12 1 12 12ના ટેબલમાં 12 આવે જ એટલે 12 પણ તેનો ફેક્ટર કહી શકાય. એટલે પોતે પણ ફેક્ટર હોય છે અને 1 પણ ફેક્ટર હોય છે. એટલે દરેક સંખ્યાને 2 ફેક્ટર તો હોય છે, એક પોતે અને એક 1. ઇટ સેલ્ફ એન્ડ ઇટ ઇઝ ધ ગ્રેટેસ્ટ ફેક્ટર ઓફ ધ નંબર. અને જે પોતે ઇટ સેલ્ફ હોય છે એ આપેલી સંખ્યાનો સૌથી મોટો ફેક્ટર હોય છે અને 1 હોય છે એ સૌથી નાનો ફેક્ટર હોય છે. એ આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે તમને ખ્યાલ આવી જશે. ફેક્ટર વિશે ઇન્ફોર્મેશન જોઈ. અવયવ વિશે હવે આપણે મલ્ટિપલ વિશે એટલે કે અવયવી વિશે ઇન્ફોર્મેશન જોઈએ. ધ નંબર ધેટ કેન બી ડિવાઈડ બાય ગિવન નંબર વિધાઉટ લિવિંગ અ રિમાઇન્ડર આર કોલ્ડ ધ મલ્ટિપલ ઓફ ધ ગિવન નંબર. શેમાના જેવી જ છે કે શેષ છોડ્યા વગર આપણે ભાગાકાર કરી શકીએ છીએ તો તેને કહે છે મલ્ટિપલ. 2 4 6 8 10 12 આર ધ મલ્ટિપલ્સ ઓફ 2. તો આ 2 છે આ બધી સંખ્યા 2 વડે મલ્ટિપલ છે. 2 નો ટેબલમાં આવે જો 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 એટલે મલ્ટિપલ એટલે ટૂંકમાં જે સંખ્યા આપી એનું ટેબલ તમારે લખી નાખવાનું. એટલે એ બધા વડે ગુણક હોય જ છે એટલે આ બને છે મલ્ટિપલ. મલ્ટિપલમાં પણ એવું છે એવરી નંબર ઇઝ મલ્ટિપલ ઓફ ઇટ સેલ્ફ. પોતે છે પોતાનો મલ્ટિપલ છે જ. એવરી નંબર ઇઝ મલ્ટિપલ ઓફ 1. દરેક નંબર 1નો પણ મલ્ટિપલ છે જ. ધ ગ્રેટેસ્ટ મલ્ટિપલ ઓફ નંબર ઇઝ અનઓપ્ટેમ્બલ. કારણ કે ગ્રેટેસ્ટ નંબર આનો મેળવી શકાય અનઓપ્ટેમ્બલ છે એટલે કે મેળવી શકાય નહીં. કારણ કે 2નો ટેબલ છે 2 6 12 2 7 2 8 2 9 2 10 2 11 2 12 આવી રીતે કન્ટિન્યુ ચાલ્યા જ કરે છે. એટલે એનો ગ્રેટેસ્ટ મલ્ટિપલ મેળવવો મુશ્કેલ છે. ગ્રેટેસ્ટ મલ્ટિપલ મેળવી શકાય નહીં. ગ્રેટેસ્ટ ફેક્ટર પોતે છે, ગ્રેટેસ્ટ મલ્ટિપલ અનઓપ્ટેમ્બલ છે. ખાસ યાદ રાખજો ગ્રેટેસ્ટ ફેક્ટર એ પોતે જે નંબર આપ્યો એ પોતે ગ્રેટેસ્ટ ફેક્ટર હોય છે, જ્યારે ગ્રેટેસ્ટ મલ્ટિપલ મેળવી શકાતો નથી. અને સ્મોલેસ્ટ મલ્ટિપલ એ પોતે જ હોય છે. ધેર આર ઇન્ફિનિટ મલ્ટિપલ ઓફ એની નોન ઝીરો નંબર. ઝીરો વગરની બીજી કોઈ પણ સંખ્યા હોય ને ઘણા બધા મલ્ટિપલ્સ ઇન્ફિનિટ અનંત મલ્ટિપલ હોઈ શકે છે. આપણે એક્ઝામ્પલ લીધું 2 12 2 13 2 14 એમ ચાલ્યા જ કરે એટલે અનંત સુધી એના મલ્ટિપલ મળી શકે છે. એટલે મલ્ટિપલ અને ફેક્ટરમાં આ જ ડિફરન્સ છે. ફેક્ટરમાં ગ્રેટેસ્ટ ફેક્ટર એ પોતે હોય છે અને મલ્ટિપલમાં ગ્રેટેસ્ટ મલ્ટિપલ મેળવી શકાતો નથી. ફેક્ટરમાં સ્મોલેસ્ટ ફેક્ટર 1 હોય છે, જ્યારે મલ્ટિપલમાં સ્મોલેસ્ટ મલ્ટિપલ એ પોતે હોય
છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે આ બંનેની ડિફાઇન છે. જો ફર્સ્ટ એક્ઝામ્પલ છે, રાઇટ ધ ફર્સ્ટ 4 મલ્ટિપલ ઓફ ધ ફોલોઈંગ ડિઝિટ. આ તમને એક ડિઝિટ બહુ ઇઝી છે મલ્ટિપલ. તો આ તમને એક ડિઝિટ આપેલા હોય છે એના તમારે ફર્સ્ટ 4 મલ્ટિપલ લખવાના, એટલે 4 પહેલા 4 મલ્ટિપલ લખવાના કીધા છે. કોઈ પણ 4 પણ કહી શકે છે, એની 4 એવું પણ લખેલું હોઈ શકે છે. તો તમારે કંઈ જ નથી કરવાનું, જે નંબર આપ્યો છે એનો ટેબલ લખી નાખવાનો છે. 2 1 ઝા 2, 1 થી સ્ટાર્ટ કરવાનો. ફર્સ્ટ કીધા છે એટલે 1 થી સ્ટાર્ટ કરીએ. 2 1 ઝા 2, 2 2 ઝા 4, 2 3 ઝા 6, 2 4 ઝા 8. 4 થઈ ગયા, આપણને 4 જ કહે એટલે આગળ આપણે જવાનું નથી. 3 ના મલ્ટિપલ, 3 1 ઝા 3, 3 2 ઝા 6, 3 3 ઝા 9, 3 4 ઝા 12. 4 ના મલ્ટિપલ. ટૂંકમાં તમારે ટેબલ જ લખવાનું. મલ્ટિપલ આવે એટલે ટેબલ ખાસ યાદ રાખવાનું. મલ્ટિપલ આવે એટલે આપણે ઘડિયા લખી નાખવાના છે. 4 2 ઝા 8, 4 3 ઝા 12, 4 4 ઝા 16 and 4 5 ઝા 20. 5 નો ટેબલ લઈએ. 5 1 ઝા 5, 5 2 ઝા 10, 5 3 ઝા 15, 5 4 ઝા 20. આ તમારા થઈ ગયા મલ્ટિપલ. પછી તમને કોઈ પણ મલ્ટિપલ લખવાનું કહેશે કે 17 16 19, કોઈ પણ તમે લખી શકો. તમારે ટેબલ કન્ટિન્યુ લખવાના રહેશે. હવે મલ્ટિપલનો તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ આપણે જોઈએ બીજો સમ. એક્ઝામ્પલ નંબર 2 છે, એમાં તમને કહ્યું છે રાઇટ 2 સેમ મલ્ટિપલ અથવા કોમન મલ્ટિપલ. એવું પણ લખી શકે કે કોમન મલ્ટિપલ લખો અથવા તો સેમ મલ્ટિપલ લખો. એમાં તમને બે સંખ્યા આપેલી હોય 2 and 3. અહીંયા તમને બે સંખ્યા આપી, તો તમારે પહેલાં 2 ના મલ્ટિપલ લખવાના, પછી 3 ના લખવાના, પછી એમાંથી જે કોમન સરખા હોય તે આપણે અહીંયા આન્સર કરીને લખવાના રહેશે. તો જોઈએ 2 and 3 ના કોમન મલ્ટિપલ લખીએ તો 2 ના પહેલાં લખીએ 2. આમાં તમારે ઘણા બધા મલ્ટિપલ લખવા પડે, જ્યાં સુધી બંનેના સેમ ન મળી જાય ત્યાં સુધી લખવા પડે છે. 2 નો ટેબલ લખીએ. 2 2 ઝા 4, 2 3 ઝા 6, 2 4 ઝા 8, 2 5 ઝા 10, 2 6 ઝા 12, 2 7 ઝા 16, 2 8 ઝા 16, 2 9 ઝા 18 and 2 10 ઝા 20. હવે 3 નો ટેબલ લખીએ. 3 2 ઝા 6, 3 3 ઝા 9, 3 4 ઝા 12, 3 5 ઝા 15, 3 6 ઝા 18, 3 7 ઝા 21, 3 8 ઝા 24, 3 9 ઝા 27 and 3 10 ઝા 30. હવે આમાંથી સેમ આપણે રાઉન્ડ કરીએ તો બંનેમાં 6 સેમ છે એટલે 6 લખ્યા. પછી 12, 10 એટલે 12 અને પછી છે 18. બંનેમાં સેમ હોય એ 18 એટલે 6 12 and 80 આર સેમ મલ્ટિપલ અથવા કોમન મલ્ટિપલ. એવી રીતે આન્સર લખી દેવાનો. નેક્સ્ટ તમને કહ્યું છે 2 and 5 ના સેમ મલ્ટિપલ લખવાના છે. 2 and 5 આપણે રાઇટ કરીએ. 2 નો ટેબલ 2 2 ઝા 4, 2 3 ઝા 6, 2 4 ઝા 8, 2 5 ઝા 10, 2 6 ઝા 12, 2 7 ઝા 14, 2 8 ઝા 16, 2 9 ઝા 18, 2 10 ઝા 20. 5 1 ઝા 5, 5 2 ઝા 10, 5 3 ઝા 15, 5 4 ઝા 20, 5 5 ઝા 25, 5 6 ઝા 30, 5 7 ઝા 35, 5 8 ઝા 40, 5 9 ઝા 45, 5 10 ઝા 50. હવે ટેબલ લખાઈ જાય છે. હવે બંનેને આપણે સેમ મલ્ટિપલ જોઈએ તો આપણને આની અંદર એક 10 સેમ મળે છે અને એક 20 લાસ્ટ 20. આ બે જ સેમ મળે છે, બાકી કોઈ સંખ્યા સેમ છે એટલે 10 and 20 આર સેમ મલ્ટિપલ ઓફ 2 and 5. એટલે આપણે લખી શકીએ કે 10 અને 20 સેમ મલ્ટિપલ્સ છે. હવે નેક્સ્ટ જોઈએ 3 and 5 ના સેમ મલ્ટિપલ. તો 3 નો ટેબલ પહેલાં લખી દેવાનો. આપણે અહીંયા લખી દીધો છે. 2 ઝા 6, 3 3 ઝા 9, 3 4 ઝા 12, 3 5 ઝા 15, 3 6 ઝા 18, 3 7 ઝા 21, 3 8 ઝા 24, 3 9 ઝા 27 and 3 10 ઝા 30. 5 નો ટેબલ લખી દઈએ. 5 2 ઝા 10, 5 3 ઝા 15, 5 4 ઝા 20, 5 5 ઝા 25,
5 6 ઝા 30. આપણને કોઈ પણ બે કોમન લખવાના કીધા છે ને આપણને કોમન આટલા સુધીમાં બે કોમન મળી જાય છે 15 અને 13. તો આગળ તમે ન લખો તો ચાલે. 2 કોમન ઓલમોસ્ટ તમારે 2 કોમન મલ્ટિપલ અથવા 2 કોમન ફેક્ટર જ લખવાનું આવશે. એટલે 2 આપણને સંખ્યા મળી છે એટલે આગળ ન લખો તો ચાલે. એટલે આગળ ઘડિયો લખ્યો નથી. તો 15 અને 30 આપણને મળી ગયા છે સેમ મલ્ટિપલ. એટલે આપણે આન્સર લખી દઈશું 15 અને 30 આર સેમ મલ્ટિપલ્સ. ઘણી વખત જો તમને ન મળે તો તમારે અહીંયા 5 11 ઝા 5 12 ઝા સુધી પણ જવું પડે છે. આ એક્ઝામ્પલ આપણે આગળ જોઈશું. હવે 3 and 6ના સેમ મલ્ટિપલ જોઈએ તો પહેલાં 3નો ટેબલ લખ્યો, પછી 6નો ટેબલ લખીએ છીએ. તો 6નો ટેબલ જો 6 6 ઝા 36 સુધી જ લખ્યું, પણ આપણને ત્યાં સુધીમાં સેમ મલ્ટિપલ મળી જાય છે 12. આમાં પણ છે, આમાં પણ છે, અને 24 આમાં પણ છે અને આમાં પણ છે. બંનેમાં સેમ મલ્ટિપલ આપણને મળી જાય છે. એટલે આપણે લખી દઈએ છીએ આન્સર કે 12 and 24 આર સેમ મલ્ટિપલ્સ. એટલે આગળ ટેબલ લખવાની જરૂર નથી. હવે એક એક્ઝામ્પલ આપણે એવું જોઈએ કે જેમાં ઘણા બધા આગળ ટેબલ લખવા પડે જોઈએ. 2 and 7 આનો મલ્ટિપલ આપણે જોઈએ તો 2નો ટેબલ લખી દઈએ. તો 2નો ટેબલ 10 સુધી લખ્યો, 2 10 ઝા 20 સુધી તો આપણે લખીએ છીએ. હવે 2 11 ઝા 2 11 ઝા એટલે 11 2 ઝા 22, 2 12 ઝા 24, 2 13 ઝા 26, 2 14 ઝા 28 and 2 15 ઝા એટલે 30. એટલે આવી રીતે આપણે આગળ પણ ચાલવું 10થી આગળ પણ ચાલવું પડે છે જ્યારે મલ્ટિપલ લખીએ છીએ ત્યારે. એટલે આપણે કારણ કે આપણને 2 સેમ મલ્ટિપલ ફાઇન્ડ કરવાના કયા છે તો આપણને 2 સેમ મલ્ટિપલ ફાઇન્ડ થતા નથી. એટલે આગળ સુધી ચાલવું પડશે. 7નો ટેબલ લખીએ તો 7નો ટેબલ 7 10 ઝા 30 70 સુધી કમ્પ્લીટ થઈ જાય છે. હવે આપણે બંનેમાંથી કોમન મલ્ટિપલ ગોતીએ તો 14 and 28. 14 સુધી ચાલશું, 28 આ બંને આપણને કોમન મલ્ટિપલ સેમ મલ્ટિપલ મળે છે. 7ના ટેબલમાં 10 સુધી ચાલશું. 7 2 ઝા 14, 3 ઝા 21, 7 4 ઝા 28 એટલે 7 10 ઝા 70 સુધી. પણ 2માં આપણે આગળ ચાલવું પડે છે કારણ કે 28 2માં આપણે કેટલા લાવવાના છે 28. તો 28 આપણને 2 14 ઝા એ મળશે. 28 2 14 ઝા 28 એટલે બે કોમન મલ્ટિપલ આપણે લખીએ છીએ. નેક્સ્ટ જોઈએ 6 નંબરનું એક્ઝામ્પલ. 4 and 5ના કોમન મલ્ટિપલ લખવાના છે. તો 4નો ટેબલ પહેલાં લખીએ. 4 1 ઝા 4, 4 2 ઝા 8, 4 3 ઝા 12, 4 4 ઝા 16, 4 5 ઝા 20, 4 6 ઝા 24, 4 7 ઝા 28, 4 8 ઝા 32, 4 9 ઝા 36, 4 10 ઝા 40. 10 સુધી જ લખેલો છે. 5નો પણ 10 સુધી જ લખેલો છે. તો બંનેમાંથી આપણને મળી જાય છે 20 આમાં પણ છે, આમાં પણ છે, અને 40 આમાં પણ છે અને આમાં પણ છે. એટલે આગળ ચાલવાનું નથી. 4 11 ઝા કરવાનું નથી કારણ કે આપણને બે કોમન મલ્ટિપલ મળી જાય છે. જો ન મળે તો આપણે 4 11 ઝા 44, 4 12 ઝા એવી રીતે લખીએ. તો અહીંયા સુધી તમને મલ્ટિપલનો ખ્યાલ આવી ગયો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફેક્ટર જોઈશું. થેન્ક યુ.